તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં। તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ એ જ લોકો છે કે જેણે રોયલ રાજા ઉપર હુમલો કર્યો હતો અને રોયલ રાજાને ઢોર માર માર્યો હતો। ત્યારબાદ તેની મૂછો કાપી નાખી હતી, તેના વાળપા કાપી નાખ્યા હતા અને તેની સાથે ન કરવાનું કૃત્ય રોયલ રાજા સાથે કર્યું હતું। તો આ લોકોને જે પોલીસે જે છે એ પકડી પાડ્યા છે અને આ 7 લોકો છે, એમાં કંઈક નામ છે ભાઈના, અર્જુન છે, મિત છે, રામભાઈ છે, એવા કંઈક ઘણા બધી નામ છે જે રોયલ રાજાએ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા। તો અત્યારે તે હાલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી ગયા છે અને અત્યારે તે લોકઅપમાં છે અને હવે આગળ શું થાય એ આપણે જોવાનું રહ્યું, કેમ કે એની ખરેખર સજા તો કડકથી કડક થવી જોઈએ, કેમ કે કોઈ પણ માણસ સાથે યાર આ રીતે ગુનો કરવો એ તો ખોટી વાત કહેવાય। અને કોઈ પણ આપણા પ્રશ્ન હોય કે આપણા પર્સનલ કોઈ પ્રોબ્લેમ હોય તો એને કોઈ પણ રીતે સોલ્યુશન કરી લેવા જોઈએ, નહીં કે આપણે કોઈને મારી ઝઘડી અને કોઈને આવી રીતે મૂછો કાપી નાખીને વાળ કાપી નાખવાના આવું બધી કરવું હોય તો ખરેખર સારી વાત ન કહેવાય। તો અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં બધા આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને કદાચ એને સજા પણ જે છે એ કડકથી કડક સજા કરવામાં આવશે, કેમ કે આમ જોવા જઈએ તો ભાઈ કાયદો હાથમાં લેવામાં ઘણી વખત આવું બને છે અને એનું પરિણામ ખરાબ આવે છે અને આપણે જે છે એની સજા જે મળતી હોય એ ભોગવવી પડે છે। તો રોયલ રાજાના શરૂઆતના કેસમાં તો ભાઈ એવું લાગતું હતું કે જે છે એ કીર્તિ પટેલનો હાથ હોય એવું લાગતું હતું અને કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હોય એવું પણ કહેવામાં આવ્યું હતું, પણ સાચી હકીકત છે એ હજી સુધી કોઈને ખબર પડી નથી કે હકીકતમાં શું થયું છે અને કોણે રોયલ રાજા ઉપર હુમલો કર્યો છે। રોયલ રાજા એટલે કે દિનેશ સોલંકીને ઉપર કોણે હુમલો કર્યો છે એ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી। તો આપણે જોવાનું એ રહ્યું કે એ લોકો કોણ હતા અને કોણે રોયલ રાજા ઉપર આવો હુમલો કર્યો, એનો જાતીય કોઈ પ્રશ્ન હતો કે પછી કીર્તિ પટેલનો હાથ હતો, એવા આગળ જોવાનું છે। પણ કીર્તિ પટેલના વિરોધમાં રોયલ રાજા ઘણા સમયથી હતા અને એના વિરુદ્ધ પોસ્ટો પર કરતા હતા અને ખજૂરભાઈના સપોર્ટને લીધે રોયલ રાજાએ આવું કર્યું હતું।